બ્રેક બાદ તમારું સ્વાગત છે. લાઇટ, કેમેરા, એક્શન. સુપર ડ્રામાની શરૂઆત થઈ ગઈ છે. જબરજસ્ત સ્ક્રિપ્ટ છે. થોડી વારે નવા ટ્વિસ્ટ આવતા રહે છે. આ નાટક ઇમોશન્સથી પાવર પેક છે. ફરક એટલો છે કે પડદો ઉઠાવવાની સાથે જ સામાન્ય નાટકની શરૂઆત થાય. જો કે આ નાટક તો પડદો પાડવા માટે જ થાય છે. હવે લોકસભાની ચૂંટણીની વાત કરી રહ્યા છીએ. રાજકારણમાં ફિલ્મી એલિમેન્ટ્સની વાત કરી રહ્યા છીએ. આવા એલિમેન્ટ્સના કારણે જ દશકાઓથી ફિલ્મી કલાકારો પણ રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે. ડ્રામા તો તેમના માટે સહેજ વાત છે. આવા કલાકારોના લિસ્ટમાં કંગના રનૌત અને અરુણ ગોવિલ સામેલ થઈ ગયા છે. લોકસભાની ચૂંટણી માટે બીજેપીના ઉમેદવારના લિસ્ટમાં આ બંનેના નામ છે. ફાયર બ્રાન્ડ અભિનેત્રી કંગના તેના વતન હિમાચલ પ્રદેશના મંડીમાંથી ચૂંટણી લડશે. તેના પર કેટલીક વખત મર્યાદાનો ભંગનો આરોપ કેટલાક લોકોએ મૂક્યો છે. બીજી તરફ ટીવી સિરિયલ રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું પાત્ર ભજવીને ઘરમાં જાણીતા થયેલા અરુણ ગોવિલ મેરઠની લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડશે. એક્ટર્સની સાથે ક્રિકેટર્સ પણ ચૂંટણીમાં ઝંપલાવતા રહ્યા છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં પણ બોલિવૂડના અનેક કલાકારોએ ચૂંટણી લડી હતી અને જેમાંથી અનેક ઉમેદવારોએ ચૂંટણી જીતી પણ હતી. આ ચૂંટણી જીત્યા બાદ સંસદમાં તેમનું પરફોર્મન્સ કેવું રહ્યું એ અમે તમને જણાવીશું. ગઈ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ 10 સેલિબ્રિટી બીજેપીની ટિકિટ પર ચૂંટાયા હતા, જ્યારે 5 સેલિબ્રિટીઝ તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા હતા. સ્વૈચ્છિક સંસ્થા PRS લેજિસ્લેટિવ રિસર્ચે સંશોધન કરીને એક રિસર્ચ તૈયાર કર્યું છે. આ રિસર્ચના રિપોર્ટ અનુસાર આ લોકસભાની કુલ 274 બેઠક મળી હતી, જે સંપૂર્ણ 5 વર્ષની મુદ્દત માટે સૌથી ઓછી બેઠકો છે, જેનું કારણ કોરોનાની મહામારી હતું. 2020માં માત્ર 33 દિવસ જ સંસદની બેઠકો મળી. આ રિસર્ચ અનુસાર સેલિબ્રિટી સંસદ સભ્યોની લોકસભામાં એવરેજ હાજરી 56.7% છે. તમામ સંસદ સભ્યોની એવરેજ હાજરી 79% છે. લોકસભામાં સંસદ સભ્ય દિનેશલાલ યાદવ એટલે કે નિરૂહાની સૌથી વધુ 90% હાજરી રહી છે. ભોજપુરી એક્ટર મનોજ તિવારીની 85% હાજરી રહી. બીજી તરફ બંગાળી અભિનેતા દીપક અધિકારીની સૌથી ઓછી 12% જ હાજરી રહી હતી. ચાલો કેટલાક સેલિબ્રિટી સંસદ સભ્યોની લોકસભામાં પરફોર્મન્સ પણ જોઈએ. સની દેઓલ 2019ની લોકસભાની ચૂંટણીમાં બીજેપીની ટિકિટ પર ગુરદાસપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેની હાજરી માત્ર 17% જ રહી હતી. તેમણે સંસદમાં ક્યારેય કોઈપણ ડિબેટમાં ભાગ પણ લીધો નહોતો. સનીએ તેમની 5 વર્ષની મુદતમાં માત્ર 2 સવાલો જ પૂછ્યા હતા. લોકસભામાં એક એવરેજ સંસદ સભ્યોએ 210 સવાલો પૂછ્યા છે. સની બાદ તેની સાવકી માતા હેમા માલિનીની અમે વાત કરીશું. હેમા માલિની છેલ્લી 2 મુદતથી ઉત્તર પ્રદેશમાં મથુરાની લોકસભાની બેઠક પરથી સંસદ સભ્ય છે. લોકસભામાં તેમની હાજરી માત્ર 49% જ છે. તેમણે 20 ડિબેટમાં ભાગ લીધો હતો અને 2019થી 2024 દરમિયાન 105 સવાલો પૂછ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના સંસદ સભ્ય નુસરત જહાં પશ્ચિમ બંગાળમાં બશીરહાટનું પ્રતિનિધિત્વ કરે છે. લોકસભામાં તેમની હાજરી 23% હતી. છેલ્લા 5 વર્ષમાં તેમણે 12 ડિબેટમાં જ ભાગ લીધો હતો અને 147 સવાલો પૂછ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના જ બીજા સંસદ સભ્ય મિમી ચક્રવર્તીની હવે વાત કરીશું. તેમણે હાલમાં જ પશ્ચિમ બંગાળની જાદવપુર લોકસભા બેઠક માટેના MP તરીકે રાજીનામું આપ્યું હતું. આ લોકસભામાં તેમની હાજરી 21% હતી. 2019થી અત્યાર સુધીમાં તેમણે 7 ડિબેટમાં ભાગ લીધો હતો અને 161 સવાલો પૂછ્યા હતા. રવિ કિશન બીજેપીની ટિકિટ ઉપર ઉત્તર પ્રદેશની ગોરખપુર લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા. રવિ કિશનની હાજરી 68% હતી. તેમણે 81 ડિબેટ્સમાં ભાગ લીધો હતો. સાથે તેમણે 480 સવાલો પણ પૂછ્યા હતા. વાત કરીએ મનોજ તિવારીની. મનોજ તિવારી 2014થી ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભાની બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની છેલ્લી મુદતમાં તેમની હાજરી 85% હતી અને તેમણે 37 ડિબેટમાં ભાગ લીધો હતો. તેમણે 395 સવાલો પણ પૂછ્યા હતા. તેમનો ટ્રેક રેકોર્ડ જોતા જણાય છે કે તેમણે સંસદ સભ્ય તરીકેની તેમની કામગીરીને ગંભીરતાથી લીધી છે. કિરણ ખેર
2014 અને 2019 બંને લોકસભાની ચૂંટણીમાં બીજેપીની ટિકિટ પર ચંડીગઢ બેઠક પરથી ચૂંટાયા છે. સંસદ સભ્ય તરીકેની તેમની છેલ્લી મુદતમાં તેમની હાજરી 47% હતી. તેમણે 9 ડિબેટમાં ભાગ લીધો હતો અને 106 સવાલો પૂછ્યા હતા. વાત કરીએ શત્રુઘ્ન સિન્હાની. તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. 2019ની લોકસભાની ચૂંટણીમાં શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસની ટિકિટ પર પટના સાહેબની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જો કે તેઓ રવિશંકર પ્રસાદ સામે હારી ગયા હતા. 2022માં તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. એ જ વર્ષે આસનસોલ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ જીત સાથે લોકસભામાં પાછા ફર્યા હતા. જો કે તેમણે કોઈ જ ડિબેટમાં ભાગ લીધો નથી. એટલું જ નહીં, તેમણે એક પણ સવાલ પણ પૂછ્યો નથી. ભૂતકાળમાં અનેક સેલિબ્રિટીઝે રાજકારણમાં ઝંપલાવ્યું છે અને સંસદ સુધી પહોંચી પણ ગયા છે. જો કે મોટાભાગની સેલિબ્રિટીઝ માટે રાજકારણ ફૂલ ટાઈમ કામગીરી નથી. મોટાભાગના સેલિબ્રિટી સંસદ સભ્યો એને પાર્ટ ટાઈમ કામગીરી તરીકે જુએ છે. એટલા માટે જ સંસદની કામગીરીમાં તેમની ભાગીદારી ઓછી જોવા મળે છે. વળી આ સેલિબ્રિટી સંસદ સભ્યો તેમના મત વિસ્તારમાં પણ માંડ જાય છે, જેના કારણે પણ લોકોમાં નારાજગી જોવા મળતી હોય છે. સની દેઓલના કેસમાં એમ જ જોવા મળ્યું છે. સનીના મત વિસ્તાર ગુરદાસપુરમાં સ્થાનિક લોકો તેમની સમસ્યાઓને લઈને નારાજ થયા. તેમણે સની ગુમશુદા હોવાના પોસ્ટર્સ મારફત તેમની નારાજગી વ્યક્ત કરી. સામાન્ય લોકોને અભિનેતાઓ અને અભિનેત્રીઓનું આકર્ષણ હોય છે. જો કે આ અભિનેતાઓ અને અભિનેત્રીઓ જ્યારે નેતા બને છે ત્યારે તેમના પ્રત્યે સામાન્ય લોકોની અપેક્ષાઓ વધી જતી હોય છે. આ અપેક્ષા ન સંતોષાય ત્યારે આક્રોશ વ્યક્ત થાય છે.